ભારતીય જનતા પાર્ટીને મત આ દલડીમાંથી કેટલા મળ્યા છે. બીજું વાત એ છે કે હું 2002થી મારા પત્ની લડતા હતા ધારાસભ્ય તરીકે, હું પણ લડ્યો છું. અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટીને તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે. અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે. મોરબીમાં વાંકાનેરના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીનો વિડીયો વાયરલ થતાં મોટો હોબાળો મચ્યો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હમણાં પૂરી થઈ છે, તેના પછી ધારાસભ્ય જીતુ સોમાણીએ આ પ્રકારનું નિવેદન આપવાને કારણે વાંકાનેરમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો વ્યાપ્યો છે. કેટલાય લોકોનું કહેવું છે કે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સબકા સાથ ને સબકા વિકાસની વાતો કરે છે, ત્યારે ભાજપના આ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી શું બોલે છે? આશ્ચર્યની વાત એ છે કે જીતુ સોમાણી આ વાત બોલીને અટકી ગયા નથી. તેમણે તેના પછી પત્રકાર પરિષદ યોજી અને આ પત્રકાર પરિષદમાં સ્પષ્ટ જણાવ્યું કે ભાઈ, મારો વિડીયો જે વાયરલ કરવામાં આવ્યો તેમાં નકારવા જેવું કશું નથી. હું મોરબીના વાંકાનેરમાં જે વાત 2 થી 2.5 દાયકાથી લોકો સમક્ષ કહેતો આવ્યો છું તે જ વાતનો પુનરોચ્ચાર મેં તે વિડીયોમાં કર્યો છે. તેથી ફરીથી કહું છું કે મારે મુસ્લિમોના મતની જરૂર નથી. મને હિન્દુઓનો સથવારો છે, મારા 2.25 લાખ હિન્દુ વોટર છે, પછી મારે મુસ્લિમ મતોની ક્યાં જરૂર છે? તેઓ મારા માટે મત નાખીને મતપેટી ન અભડાવે, કોંગ્રેસને જ મત આપે. સ્પષ્ટપણે જણાવ્યું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ લોકો માટે હું પોતે કે ભાજપ ગમે તેટલું કરીને તૂટી જાય, પરંતુ ભાજપને મત ક્યારે આપવાના નથી. જો આજે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ જેવી વ્યક્તિઓ તેમના મત વગર ચૂંટાઈ શકતી હોય, તેમને મુસ્લિમ મતોની જરૂર પડતી ન હોય, તો મારે શું કામ પડે? મને હંમેશા હિન્દુત્વનો સાથ રહ્યો છે. હું વર્ષોથી RSSનો પાયાનો કાર્યકર છું. ભાજપે મને હિન્દુત્વને આધારે ટિકિટ આપી છે અને આ જ હિન્દુત્વને આધારે હું અહીં ચૂંટણી જીતતો આવ્યો છું. આ સંજોગોમાં હું શું કામ બીજાને મત આપવા માટે કાલાવાલા કરું? મારા હિન્દુ ભાઈઓએ મને હંમેશા ભરપૂર સમર્થન આપ્યું છે. સ્પષ્ટ જણાવ્યું કે મને ટ્રોલ કરવો તો ટ્રોલ કરનારા ટ્રોલ કરે, સોશિયલ મીડિયા પર મારો બહિષ્કાર કરે કે મને અપશબ્દો કહે, મને તેમની જરા પડી નથી. મારી પાસે એવા લોકો પાસે સમય પણ નથી, હું તે લોકોના વિચાર પણ નથી કરતો. આશ્ચર્યની વાત એ છે કે સામાન્ય રીતે નેતાઓ વિવાદાસ્પદ નિવેદન કરી ફરી જતા હોય છે, ત્યારે અહીં તો આ ધારાસભ્ય જીતુ સોમાણી ફરવાની વાત તો બાજુએ રહી, પણ ઉપરથી એમ કહે છે કે જે વાત વાયરલ કરવામાં આવી તે હું આજથી નહીં પણ લગભગ 2 દાયકાથી જણાવું છું. મારા મત વિસ્તારના લોકો મારી આ વાતથી સારી રીતે વાકેફ છે. હું ક્યાંય શબ્દો ચોરવામાં માનતો નથી. મેં આજે આ પત્રકાર પરિષદ કરી અને જે કહ્યું, હવે એ જ વસ્તુ મેં વાયરલ વિડીયોમાં કહી હતી એ જ છે. તેથી હું કંઈ મારા શબ્દો પરથી પાછો હટવાનો નથી. પત્રકાર પરિષદ ફક્ત એટલા માટે યોજી કેમ કે હું જણાવવા માંગતો હતો કે મારી સાથે જે ભાઈ વાત કરવા આવ્યો તે મને ખબર હતી કે તે કોંગ્રેસનો માણસ છે, મારી સાથે મજાક કરવા આવ્યો છે, તેથી મેં પણ તેની સાથે મજાક જ કરી અને જણાવ્યું કે ભાઈ, તું કોંગ્રેસને જ મત આપ. તમારા લોકોના મત લઈને મારી મતપેટી અભડાવવાની જરૂર નથી. તારા માટે કોંગ્રેસ બરોબર છે. હવે તેણે મારો વિડીયો વાયરલ કર્યો છે તો હું તેની સામે ચોક્કસપણે પગલાં લઈશ, કારણ કે એક તો તેણે મારો વિડીયો મારી મંજૂરી વગર વાયરલ કર્યો છે. કોઈનો પણ વિડીયો કોઈની મંજૂરી વગર વાયરલ કરી શકાય નહીં. હું ક્યાંક નિવેદન કરતો હોત ને તેણે તે વાયરલ કર્યું હોત તો કંઈક લેખે લાગે, પરંતુ અહીં તો જાણે તે મારી પાસે મારા મોઢામાં શબ્દો નાખી બોલાવવા માગતો હોય તેવું સામે આવી રહ્યું છે, કારણ કે તેને ખબર છે કે હું વર્ષોથી જે બોલું છું તે જ બોલવાનું છું. જોકે રાજકીય સમીક્ષકો આ જ ઘટનાને જુદા જુદા સંદર્ભમાં જુએ છે. તેઓનું કહેવું છે કે ગુજરાત ભાજપ માટે હિન્દુત્વની પ્રયોગશાળા છે, તેથી તેઓ ઈચ્છે છે કે તેના પર ભાજપનો અંકુશ કાયમ માટે જળવાઈ રહે. આ માટે તેઓ હિન્દુત્વની પ્રયોગશાળામાં આ પ્રકારના હિન્દુત્વની વિવિધ પ્રોડક્ટ્સની સમયાંતરે ચકાસણી કરતી રહે છે. આના દ્વારા પક્ષ તે જોવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે રાજ્યમાં જ્યાં જ્યાં પણ ભાજપની બેઠક છે ત્યાં હિન્દુત્વને કેટલું સમર્થન છે અને હિન્દુત્વના આ કહેવાતા ખેરખાઓનું આજે પણ કેટલું ઉપજે છે. દરેક પરીક્ષણ ચૂંટતી વખતે થાય તે જરૂરી નથી, કેટલાક ઓફ સિઝનમાં પણ થઈ જતા હોય. આમ ધારાસભ્ય જીતુ સોમાણીનું નિવેદન ફક્ત નિવેદન નથી, તેનાથી પણ વિશેષ છે. આના દ્વારા પક્ષે ક્યાંક તળિયાના સ્તરે વિવિધ પ્રશ્નોની વચ્ચે ભાજપના ઉમેદવારને અને તેમાં ખાસ કરી હિન્દુત્વને વરેલા ઉમેદવારને કેટલું સમર્થન છે તેની ચકાસણી કરી લીધી છે. તેથી રાજકીય સમીક્ષકો માને છે કે આ નિવેદનની સાથે જીતુ સોમાણી આખા વિસ્તારમાં પ્રખર હિન્દુવાદી આગેવાન તરીકે છાપને મજબૂત બનાવી છે. તેની સાથે આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, તેમાં પોતાની લોકપ્રિયતાનો ગ્રાફ પણ જોઈ લીધો છે. ઘણાનું કહેવું ત્યાં સુધીનું છે કે તેમણે પોતાની ટિકિટ પણ નક્કી કરી નાખી છે. તેઓ જાહેરમાં સ્પષ્ટપણે કહે છે કે તેમને તો હિન્દુઓના જ મત જોઈએ છે, બીજાના મત જોઈતા જ નથી. આમાં નિવેદન દ્વારા જાણે તેમણે હિન્દુઓને સાબદા રહેવાનો પણ સંકેત આપ્યો.
હિન્દુ રાજકારણી ચૂંટવો હોય તો હિન્દુ નેતાને મત આપવા પડશે તેવો સીધો સંદેશ તેમની વાતથી થાય છે. આમ અહીં બિનસાંપ્રદાયિકતા જેવી કોઈ વાત નથી. હિન્દુવાદી નેતા ચૂંટવો છે તો હિન્દુઓ મત આપે. જો હિન્દુઓએ વોટિંગ ન કરવું હોય તો પછી તે હિન્દુવાદી નેતાને પણ ભૂલી જાય. તેની સાથે સાથે તેમના હિતોને મળતું રક્ષણ પણ ભૂલી જાય. આ સીધો સંદેશ તેમણે 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે આપી દીધો છે.